ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભના સુચારુ આયોજન અર્થે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું છે. સારા ગ્રામ્ય, તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા, મહાનગરપાલિકા, ઝોન કક્ષા, ટીમ રમત અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ કાર્યક્રમના આયોજન અર્થે નિવાસી અધિક કલેક્ટર એન.આર. ઢાંઢલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. શાળા કક્ષાએથી ઓલિમ્પિકમાં પ્રતિભાવો પહોંચે તે માટે ખેલ મહાકુંભ સારામાં સારું પ્લેટફોર્મ છે. ત્યારે વયજૂથના નાગરિકો, ખેલાડીઓ અને રસ ધરાવતા હોય તેવા તમામ લોકોનું વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તે પ્રકારે આયોજન કરવા આહવાન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત શાળા કક્ષાએ અંડર-9, અંડર-11 અને અંડર-14 અને અંડર-17ની વયજૂથમાં એથ્લેટિક્સ રમતના તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. નિયત વયજૂથના તમામ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ઉપર ડિસેમ્બર 2024થી તારીખ 5 થી તારીખ 25 સાંજે 6 વાગ્યા સુધીમાં કરવું. પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં જ ભાગ લઈ શકશે. અંડર-9, અંડર-11 અને અંડર-14 અને અંડર-17ના ગ્રુપના ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરાવવું. અભ્યાસ ન કરતા ખેલાડીઓએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ઉપરથી પોતાના વયજૂથ પ્રમાણે રજીસ્ટ્રેશન કરવું. સ્પર્ધામાં ભાગ લેવા માટે વયમર્યાદાની કટ ઓફ ડેટ તારીખ 31 ડિસેમ્બર 2024 છે. આથી જુદી જુદી વયજૂથના નાગરિકો, ખેલાડીઓ અને રસ ધરાવતા હોય તેવા તમામ આ માટે રજીસ્ટ્રેશન કરી જોડાઈ શકશે. રજીસ્ટ્રેશન કરતી વખતે જન્મ તારીખ સાચી દર્શાવવી. જો ખોટી જન્મ તારીખ હોવા અંગેની જાણ થશે તો સ્પર્ધક 3 વર્ષ સુધી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. એક જિલ્લામાંથી 2 જ રમતમાં ભાગ લઈ શકાશે. ખેલાડી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં 2 વર્ષથી અભ્યાસ, નોકરી અથવા વ્યવસાયથી નિવાસ કરતો હોવો જોઈએ, જેના આધાર પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. શાળા અથવા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તાલુકા અને જિલ્લામાંથી ભાગ લઈ શકશે. સ્પર્ધા દરમિયાન આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બોનાફાઇડ અને બેંકની પાસબુકની નકલ સાથે રાખવી. રજીસ્ટ્રેશનને લગતી કોઈ પણ સમસ્યા બાબતે ટોલ ફ્રી નંબર 1827 46 151 ઉપર સંપર્ક કરી શકાશે. ઉક્ત બેઠકમાં જિલ્લા રમતગમત અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો, સંચાલકો, શિક્ષણ સહિતની કચેરીઓના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.